સુરતના લસકાણા ડાયમંડ નગરના અમૃત ઉદ્યોગ નગરમાં એક ખાનગી કારખાનામાં આજે ત્રીજા માળે આગ લાગવાની ઘટનાથી ચિંતાનો વિષય બન્યો છે। સુરતના લસકાણા ડાયમંડ નગરના અમૃત ઉદ્યોગ નગરમાં એક ખાનગી કારખાનામાં આજે ત્રીજા માળે આગ લાગવાની ઘટનાથી પણ ચિંતાનો વિષય બન્યો છે। આ આગ બાંધકામના અંશે બંધ કરવામાં આવેલ કારખાનામાં લાગી હતી, જેમાં ભારે મોગમક મટીરીયલ્સ અને મશીનરીનો જથ્થો હતો। આ આગની જાણ થઈ જતાં ફાયર ફાઇટિંગ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આગ મોટું નુકસાન પહોંચાડતી હોય, પરંતુ હવે સ્થિતિ પર કાબુ મેળવવા માટે સફળ પ્રયત્નો થઈ રહ્યા છે। આગના કારણે ગૌણ નુકસાન અને મશીનરી સાથે જોડાયેલા ખતરાઓ હોવાથી પોલીસે ચોકસાઈ સાધી છે અને સાવચેતી રાખી રહી છે। સાધારણ રીતે નાણાકીય નુકસાનને થવા માટે જાણકારી પ્રાપ્ત કરી રહી છે।